રાધે રાધે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું ધવલ વિસાણી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાવૃક્ષ એકેડમીની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ચાલો સર, આજે શું લાવ્યા? તો આજે સરસ મજાના આઈએમપી 2 દાખલા લાવ્યા છીએ આપણે, જે તમને વિભાગ સી કે વિભાગ ડી બંનેમાં તમને પૂરા માર્ક્સ અપાવશે. એની હું તમને ગેરંટી આપું છું. સાંભળજો સર, કેમ એવું? જુઓ, જે દાખલો લખેલો છે ને, આ દાખલો અને આની જેવા દાખલા બોર્ડમાં વારંવાર પૂછાય છે. સર, 2025 નું પેપર, કયું પેપર? 2025 નું પેપર, એમાં પણ આ જ મેથડનો દાખલો પૂછાયેલો હતો. પછી વર્ષ 2023 નું પેપર, એમાં પણ આ સેમ મેથડ પૂછાયેલી હતી. અને વર્ષ 2022 નું પેપર, એમાં પણ આવા દાખલા પૂછાઈ ગયા છે. આવા દાખલા બાળકો ઘણા ઇગ્નોર કરે છે, શીખતા નથી. કેમ? સિમ્પલ રકમ જોઈને સર આ તો દાખલા ઈઝી છે, આવડી જશે. એટલું ઈઝી નથી. હા, પણ મને ખબર છે અમે સમજાવીશું એટલે આવડી જ જશે. ચાલો જોઈએ દાખલો. સર, દાખલાની શરૂઆત કરતા પહેલા સરસ મજાનો આપણે શ્લોક બોલતા હોઈએ છીએ, તમને ખબર જ છે. ચાલો, ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશ નાસાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. ચાલો શરૂઆત કરીએ દાખલાની. કવિ શું કહે છે? જુઓ, કવિ એવું કહે છે, પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલી એક સંખ્યા 2 અથવા 3 ની ગુણક હોય એની સંભાવના શોધો. દાખલો 3 માર્ક્સનો છે. દાખલો કેટલા માર્ક્સનો છે? 3 માર્ક્સનો છે. ક્લિયર છે? ચાલો જોઈએ. આ દાખલાને ગણવાના 3 સ્ટેપ છે, ખાલી 3 સ્ટેપ. હા, આની પાછળનો કોન્સેપ્ટ છે ને એવું તમને સમજાવીશ, પણ 3 ઈઝી સ્ટેપ. આપણને એક્ઝામમાં બેઠા હોય પેપર આપવા, આપણને 3 સ્ટેપ આવડવા જોઈએ. આ દાખલો પૂછાય તો 3 સ્ટેપમાં પૂરું કરી નાખવાનું. પહેલું સ્ટેપ તમને હું પૂછ્યું, જો 2 અથવા 3, તો પેલા જે તમને પૂછ્યું હોય ને, અહીંયા મને 2 પૂછ્યા છે, તો આપણે પહેલું સ્ટેપ લઈ લઈએ. શું લઈએ? પહેલું સ્ટેપ. મતલબ સાંભળજો, હું પી ઓફ એ લખું કે ભાઈ પસંદ કરેલી એક સંખ્યા, આપણે એક સંખ્યા લેવાની છે 1 થી 50 માંથી, તો લખું જો પસંદ કરેલી એક સંખ્યા, પસંદ કરેલી એક સંખ્યા 2 ની ગુણક હોય, 2 ની ગુણક હોય. બરાબર? પસંદ કરેલી એક સંખ્યા 2 ની ગુણક, આ મારું ફર્સ્ટ સ્ટેપ છે. સર, મને પેલા n ખબર હોવી જોઈએ સંભાવના ગોતવા માટે. મેં તમને શીખવાડ્યું, ખબર ને? સંભાવનાનું સૂત્ર શું છે? m ના છેદમાં n. પેલા n શોધી લો. જો બહુ સરસ મજાનું, જો અહીંયા લખી નાખું n. સર, n કઈ રીતે મળશે? આમાં બહુ ઈઝી છે. 50 માંથી એક સંખ્યા સિલેક્ટ કરવાની છે આપણે. બરાબર? તો બહુ ઈઝી છે. કઈ રીતે? ધોરણ 11 નું યાદ રાખો, સ્ટેટ. ખબર ને, સંચય આવતું આપણે કે ભાઈ અમુક વસ્તુમાંથી અમુક વસ્તુ સિલેક્ટ કરવાની હોય, તો સંચયનો યુઝ કરતા. તો અહીંયા મારી પાસે સંખ્યા કેટલી છે? 1 થી 50 છે. કેટલી સંખ્યા સિલેક્ટ કરવાની? એમાંથી એક જ સંખ્યા સિલેક્ટ કરવાની છે, તો 50C1 થશે. જો 50C1. બરાબર? તો મારો n કેટલો આવ્યો? n આવ્યો મારો 50. બરાબર? n કેટલો આવ્યો? 50 આવ્યો. ચાલો હવે જો સમજાવું તમને. અમારું ફર્સ્ટ સ્ટેપ છે, આ લખી નાખ્યું. જો હું m શોધું. m એટલે જે તે ઘટના બનવાના સાનુકૂળ બનાવ. તો હું m શોધી લઉં પેલા. જો સર, મને m મળશે કઈ રીતે? જો ઘણા છોકરા આવું કરે. ખબર જ છે કે 1 થી 50 માં 2 ની ગુણક કોઈ સંખ્યા કેટલી હોય? 2, 4, 6, 8, 10, 12, 14, 16, આવું ગણી લે. તમે ગણી શકો છો. પેપરમાં આપણને કોઈ જોવા નથી આવવાનું કે તમે ગણીને દાખલો કર્યો. બરાબર? દાખલો કેમ કર્યો કોઈ આપણે જોવા નથી આવવાનું. તમે ગણી શકો છો. પણ હું તમને ઈઝી ટેકનિક આપું. જો મને ખબર છે કે 50 સંખ્યા છે, બરાબર? 2 ની ગુણક હોય, હું એને 2 વડે ભાગી નાખું. સર, આ 2 વડે ભાગી નાખું કેમ? 2 ની ગુણક છે એટલે. એવું નહીં, દર 2 સ્ટેપ પર 2 ની ગુણકની સંખ્યા આવે. કેમ? જો 2, 4, 6, મતલબ દર 2 સંખ્યા 2 ની ગુણક હોય છે. ખબર છે તમને? એટલે 2 વડે ભાગું છું. જો તો લખું, જો 25 ગુણ્યા 2, 50. સર, આનો અર્થ એવો થયો કે 1 થી 50 જે સંખ્યા છે ને, એમાં 25 સંખ્યા એવી છે જે 2 ની ગુણક છે. તો મને જ મળી જ ગઈ છે. તમે લખી શકો આવી રીતે. જો 2, 4, 6, 8, 10, ડેશ 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 50. બરાબર? 25 સંખ્યા એવી છે જે 2 ની ગુણક છે. દાખલો થઈ ગયો. ફર્સ્ટ સ્ટેપ પૂરું થઈ ગયું. જો આપણું શું કરવાનું? P of A બરાબર 25 ના છેદમાં
50 બરાબર m ના છેદમાં n 25 ના છેદમાં 50 ક્લિયર છે સર મને સાદું રૂપ આવડે છે હું આમ પણ કરી શકું 1 ના છેદમાં 2 તો ડોટ ડાય નહીં થવાનું આની જરૂર હમણાં આગળ પડશે આપણને ઓકે કેમ કે છેલ્લે લસા લેવો પડે તો છેલ્લે આપણે જોશે આની જરૂર ક્લિયર ચાલો હું આને ભૂસી નાખું ઓકે સર સેકન્ડ સ્ટેપ જો પેલા કેમ 2 લીધા હવે 3 લઈ લેવાના બહુ ઈઝી છે જો p ઓફ b પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક હોય કોની ગુણક હોય 3 ની ગુણક હોય સર તમે નહીં સમજો મને આવડી જશે કેમ સાંભળજો બહુ ઈઝી છે આમાં શું કરવાનું 50 ભાગ્યા 3 જો 3 એકા 3 કેટલા વધ્યા 2 ઉપરથી 0 નીચે ઉતારીએ આપણે અમુક છોકરાઓને ભાગાકાર કરતા નથી આવડતું મને ખબર છે અમે જોયું હોય ઓફલાઈન ભણાવતા હોઈએ નથી આવડતું ભાગાકાર કરતા શીખી લેવાનું ચાલો હવે 20 તો જો 3 ના ઘરે 20 તો નથી આવતા તો નજીક કયા આવે મને ખબર છે 6 તેરી 18 ચાલો કેટલા વધ્યા 2 સર હવે ઉપરથી કાંઈ વધતું નથી હવે જો હું પાછા અહીંયાથી શૂન્ય મૂક્યું પણ રાઉન્ડ ફિગર કરવાની છે આપણે બરાબર તો 16 છે રાઉન્ડ ફિગર સંખ્યા છે આપણે રાઉન્ડ ફિગર લઈ લેવાના આપણે કોઈ પોઈન્ટમાં જવાબ લાવવો નથી રાઉન્ડ ફિગર લઈ લેવાના ઓકે ચાલો ઓકે એવી 16 સંખ્યા છે 1 થી 50 માં એવી 16 સંખ્યા છે તે 3 ની ગુણક છે કેટલી સંખ્યા છે 16 સંખ્યા છે તો લખો જો આવી રીતે m 3 6 9 12 ડેશ 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 છેલ્લે કઈ આવશે 50 આવશે નહીં આવે 49 આવશે 51 ની ગુણક 7 ની ગુણક છે 48 આવશે યસ 48 આવશે 16 તેરી 48 ચાલો છેલ્લી 48 સંખ્યા છે 48 ની સંખ્યા એવી છે 1 થી 50 માં એ 3 ની છેલ્લી ગુણક સંખ્યા છે 1 થી 50 ની અંદર સાંભળજો સર તમે અહીંયા 50 લખ્યા અહીંયા 48 લખ્યા હજી મને ખબર ન પડી બહુ ઈઝી જો હું તને કહું આ 50 છે ને આ 50 સાંભળજો આ 50 છે ને એ 2 ની ગુણક છે 1 થી 50 મને પૂછ્યું છે એમાં 50 એ છેલ્લી 2 ની ગુણક સંખ્યા 50 ભાગ્યા 2 કરો હું આ 25 આવે ને એટલે 2 ની ગુણક થઈ હું આ 50 છે એ 3 ની ગુણક છે નહીં 49 નથી 48 છે 16 તેરી 48 એટલે મેં 48 લખ્યા છે ક્લિયર છે ઈઝી છે કાંઈ ખબર ન પડે આ કરી નાખવાનો ભાગાકાર કરીને ચાલો જો હું આને ભૂસી નાખું ઓકે ચાલો ઓકે મને એમ મળી ગયો કેટલી આવ્યું 16 હતો મારો તો જો p ઓફ b બરાબર m ના છેદમાં n મને 16 સંખ્યા મળી 1 થી 50 માં 3 ની ગુણક હતી તો લખું જો 16 છેદમાં 50 ક્લિયર ડન ચાલો સર મને આ બંને સ્ટેપમાં ક્રિસ્ટલ ક્લિયર ખબર પડી ગઈ તો ત્રીજું એક જ સ્ટેપ બાકી છે શું કરવાનું સાંભળજે જો a છેદ b ગોતવાનું સર a છેદ b એટલે શું આને છેદ ઘટના કહેવાય મતલબ a અને b બંને સાથે બને મતલબ જો કાં તો જે સંખ્યા છે ને 2 ની ગુણક હોય અને 3 ની ગુણક હોય સર આવું કેમ શોધવાનું સાંભળજો હું તમને સમજાવું છું બહુ સરસ વાક્ય સમજાવું કવિ મને એમ પૂછ્યું છે કે જે હું સંખ્યા સિલેક્ટ કરીશ ને કવિ એવું કહે છે જે સંખ્યા હું સિલેક્ટ કરીશ ને એ સંખ્યા 2 ની ગુણક હોવી જોઈએ અથવા 3 ની ગુણક હોવી જોઈએ શું હોવી જોઈએ 2 ની ગુણક હોવી જોઈએ અથવા 3 ની ગુણક હોવી જોઈએ મતલબ 2 ની ગુણક જોતી એને કાં તો 2 ની હોવી જોઈએ કાં 3 ની હોવી જોઈએ બરાબર સાંભળજો જો હું છે ને આ સિલેક્ટ કરેલો સંખ્યા જો આ 6 નંબરની આ 6 સંખ્યા છે અહીંયા પણ 6 છે અહીંયા પણ 6 છે તો આ 6 નંબરનો જે આંકડો છે ને એ 2 નોય ગુણક છે અને 3 નોય ગુણક છે એ કવિને જોતું નથી એ કવિને જોતું નથી તો મારે છે ને આવી જે સંખ્યા છે જે 2 ની ગુણક છે એ મારે બાદ કરવી પડશે બરાબર કે કવિને હું જોઈએ છે સંખ્યા કાં તો 2 ની ગુણક હોય કાં 3 ની ગુણક હોય કવિને એ જ જોઈએ છે તો મારે એને જો આપવું હોય ને તો મારે જો પછી આ 12 નંબરની સંખ્યા 12 એવી સંખ્યા છે 2 ની ગુણક છે અને 3 ની ગુણક છે તો મારે આવી સંખ્યા બાદ કરવી પડશે ક્લિયર છે એટલે મારે a છેદ b ગોતવો પડશે પહેલા મતલબ પસંદ કરેલી સંખ્યા 2 અને 3 ની ગુણક હોય બરાબર 2 અને 3 ની ગુણક હોય આ મારે બાદ કરવું પડશે તો જો પેલા ગોતી લો 2 અને 3 ની ગુણક એટલે કેટલી
જો 2 અને 3 ની ગુણક હોય, લસા લો તમે, 2 અને 3 લસા તમે લીધો ક્યારે? લસા સર આવડે છે? આવડે છે. કાંઈ ન ખબર પડે લસા કેમ લેવાનો? 2 અને 3 નો ગુણાકાર કરી નાખવાનો 6. ઓકે, તો મને ખબર પડી. જો 50 ભાગ્યા 6, બહુ ઈઝી. 50 ભાગ્યા 6 હું કરું તો જો મને ખબર છે 6 નો ઘડિયો બોલીએ આપણે, 6 છે 36, 7 છંગ 42, 8 છંગ 48. તો જો 8 છંગ 48, છેલ્લે 2 વધ્યા. આપણે તો રાઉન્ડ ફિગર નું કામ છે, તો ઉપર સંખ્યા કેટલી છે? 8. બરાબર, મતલબ 1 થી 50 જે સંખ્યા છે એમાં 8 આંકડા એવા છે, 8 એવી સંખ્યાઓ છે કે જે 2 અને 3 બે ની ગુણાક છે. બરાબર, તેની સંભાવના ગોતી લઈએ આપણે. જો બરાબર, m ના છેદમાં n, 8 ના છેદમાં 50. ચાલો, 3 સ્ટેપ ક્લિયર છે. બસ હવે આ જ 3 સ્ટેપ આપણે જોઈતા હતા અને આપણો દાખલો પૂરો થઈ જશે. કઈ રીતે? જુઓ, ચલો તમારા માટે ઉપર બીજું પેજ જ લઈ લઈએ. બરાબર, આપણે ચાલો ઓકે. ચાલો, a યોગ b. બરાબર, સર a યોગ b ક્યાંથી આવ્યું? ઘટના a બને અથવા ઘટના b બને ને યોગ ઘટના કહેવાય. બરાબર, આપણે ઘટનાઓને સરસ મજાની આપણે સમજાવવાના છીએ ટૂંક જ સમયમાં. બની રહેજો અમારી સાથે. બરાબર, ચાલો p a યોગ b. બરાબર, ચાલો ઓકે. તો જુઓ, p of a પ્લસ p of b માઇનસ p a છેદ b. બરાબર, ચાલો જો સર આવું ખબર ન પડે ને, બહુ ઈઝી છે. મેં તમને કીધું હમણાં સમજાયું. જો હું કીધું, કવિને જોઈએ છે શું? સંખ્યા હું સિલેક્ટ કરું ને એ 2 ની ગુણક હોય અથવા 3 ની ગુણક હોય. તો મારી પાસે જો 2 સંખ્યા, મારી સંભાવના છે જ તે. પણ આ બંનેમાં છે ને, તમે જો બંનેમાં અમુક સંખ્યા એવી છે જે 2 ની ગુણક, એ મારે માઇનસ કરવાની છે. બસ એટલું કર્યું. જો આપણે પેલા p of 2 25 ના છેદમાં 50, 25 ના છેદમાં 50, 25 ના છેદમાં 50 વત્તા 16 ના છેદમાં 50 માઇનસ, ચાલો કેટલા આવ્યા? 8 ના છેદમાં 50. ચાલો, તો જુઓ 50 છે. હવે જો મેં સાદુરૂપ આપ્યું હોત ને પાછળ, તો મારે લસા લેવો પડતો, એટલે જો 50 રહેવા દીધા આપણે. ઓકે, ચાલો. તો જો 25 ને 16 કેટલા થાય? તો 25 10 35 થાય. 35 ઓછા કેટલા? 41 થવાના છે. હવે 41 માંથી 8 બાદ કરો, કેટલા વધે? કેટલા વધે? 33 વધે સાહેબ. ખબર પડી ગઈ મને. 33 ના છેદમાં 50. ચાલો, આ મારી સંભાવના આવી. મતલબ આપણે એવું કહી શકીએ કે 1 થી 50 માંથી કોઈ એક સંખ્યા પસંદ કરીએ ને, આપણે 1 થી 50 માંથી કોઈ એક સંખ્યા પસંદ કરીએ, એ સંખ્યા 2 અથવા 3 ની ગુણક હોય, એની સંભાવના 33/50 છે. ક્લિયર છે? બસ આ 3 સ્ટેપ કરવાના. ફરીથી કહું છું, 3 સ્ટેપ કયા કરવાના? બહુ ઈઝી છે. દાખલો ગમ્યો હોય સબસ્ક્રાઇબ ખાસ કરજો. આવા દાખલા લાવવાના જ છે આપણે, પણ યાદ રાખો કયા 3 સ્ટેપ. જો પહેલો, કાંઈ ખબર ન પડી હોય ને, આવા દાખલા પૂછવાની સંભાવના વધારે છે. ઓકે, પેલો સ્ટેપ 2 ની ગુણક લઈ લેવાની, 3 ની ગુણક લઈ લેવાની, પછી 2 ની ગુણક લસા લઈને 3 દૂ 6 સંભાવના ગોતી લેવાની. પછી શું કરવાનું? આ 2 સરવાળો કરવાનો, આ બાદ કરવાની. બરાબર, આ 2 નો શું કરવાનો? સરવાળો કરવાનો, આ સંભાવના બાદ કરી નાખવાની. જો હવે તમને છે ને સમજાવું. જો એકદમ શોર્ટ ટ્રીક, એકદમ. જો ઉભા રહેજો. ઓકે, જો આ દાખલો 1 થી 100 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે અને પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય. તો જો આનું તમને બહુ ઈઝી સ્ટેપમાં સમજાવું. મને ખબર છે કેટલી સંખ્યા છે, 100 છે. એમાંથી એક સંખ્યા પસંદ કરે, તમારો n કેટલો આવે? 100 આવે. હવે જો હું પેલા લખી નાખું 100. પહેલું સ્ટેપ કેવું? 3 વડે ભાગી નાખવાનું. 100 ભાગ્યા 3. ચાલો, 3 એકા 3, 3 તેરી 9, 1 વધ્યા 10, 3 તેરી 9. ચાલો 1. તો એ 33 સંખ્યા છે. 1 થી 100 માં એવી 33 સંખ્યા 3 ની ગુણક છે. ઓકે, સંભાવના શું આવશે? 33 ના છેદમાં 100. આ પહેલું સ્ટેપ મળી ગયું, ડાયરેક્ટ મળી ગયું. પહેલું સ્ટેપ. ચલો બીજું સ્ટેપ ગોતીએ. ચલો 5 ની ગુણક હોય તો જો શું કરવાનું ભાઈ? 100 ભાગ્યા 5. બરાબર, 5 દુ 10, 0 0 એ 0 વધ્યો છે, ઉપર 0. ચલો, મતલબ 20 સંખ્યા એવી છે, 20 સંખ્યા એવી છે કે જે 5 ની ગુણક હોય 1 થી 100 માં. બરાબર, તો મને સંભાવના મળી ગઈ બીજા સ્ટેપની 20 ના છેદમાં 100.
ચાલો સર ત્રીજું સ્ટેપ શું કરવાનું? 2 નું ગોતી લેવાનું. 5 તેરી કેટલા થાય? 15. મતલબ 3 અને 5 ની ગુણક હોય. કેમ કે આ બંને સ્ટેપમાં તમે જોજો બંનેમાં અમુક સંખ્યા એવી હશે જે 3 ની ગુણક હશે ને 5 ની ગુણક હશે. બાદ કરવી પડશે આપણે. ત્રીજું સ્ટેપ શું છે? બહુ ઈઝી. 3 અને 5 ની ગુણક. ચલો 5 તેરી 15 તો 100 ભાગ્યા 15. ચાલો કરીએ. 15 છંગ 90 ડાયરેક્ટ 10. તો 6 સંખ્યા એવી છે આપણી પાસે રાઉન્ડ ફિગર 6 સંખ્યા એવી છે કે જે 2 ની ગુણક છે. બરાબર? તો સંભાવના કેટલી મળી આપણને? 6/100. ચાલો બરાબર. હવે જો હવે કઈ જવાબ આપી દઈએ આપણે. ચલો p a યોગ b બરાબર p ઓફ a વત્તા p ઓફ b માઇનસ p a છેદ b. બરાબર. ચાલો કેટલી આવી? 33/100 પ્લસ 20/100 માઇનસ 6/100. બરાબર. આવા દાખલા હોય ને એને પ્રેક્ટિસ પડી ગઈ હોય ને 2 સેકન્ડમાં જવાબ આવે. ખાલી 2 જ સેકન્ડમાં. ક્લિયર? જો 33 પ્લસ 20 માઇનસ 6 કરો 47 જવાબ આવે. બરાબર. ચલો 47/100 સંભાવના મળી ગઈ. લો દાખલો પૂરો. ક્લિયર છે? આમાં ડાયરેક્ટ તમે કરી શકતા. આમાં રીતે કઈ ગયો આપણો દાખલો ભાઈ? પેજ. બરાબર. આમાં કરી શકતે પણ બોર્ડમાં છે ને જેને 100 માંથી 100 લાવવા હોય ને જેને 100 માંથી 100 બોર્ડમાં બધાને આવવા જોઈએ. 100 માંથી બહુ ઈઝી વિષય છે સ્ટેટ. તમે ટ્રિક્સ યાદ રાખો ને બહુ ઈઝી વિષય છે. આવી જ જાય છે. હુકામ નો આવે? મહેનત કરીએ છીએ આપણે. ચલો જો બહુ ઈઝી છે ભાઈ. શું કરવાનું? પહેલો સ્ટેપ 50 સંખ્યા કીધી 50 ભાગ્યા 2 કરો 25 જવાબ આવે. 25/50 કરી નાખ્યા આપણે. બીજું સ્ટેપ 3 ની ગુણક લઈ લો. 50 ભાગ્યા 3 16/50. 16 સંખ્યા જેવી આવે 3 ની ગુણક છે. પછી 2 ની ગુણક 3 ગુણ્યા 2 6. બરાબર. 8 સંખ્યા મળી આપણને. આ બેન સરવાળો એમાંથી આ બાદ કરી નાખવાનો જવાબ આવી જશે. હવે આમ પડજો. ઓકે. એક્ઝામમાં શોર્ટ રીતે દાખલો કરી શકાય પણ તમને બધું લખતા આવડવું જોઈએ પછી. બરાબર. યુ લખતા આવડવું જોઈએ, એમ લખતા આવડવું જોઈએ. તમને આ દાખલા શીખવાડ્યું જો કેમ લખાય એમ યુ. બરાબર. ક્લિયર છે? તો આઈ હોપ તમને બહુ મજા આવી હશે. ચાલો તો લેક્ચરને વિરામ કરીએ અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. ટૂંક સમયમાં મેં તમારા માટે એવું તૈયાર કર્યું છે ને આમ કહેવાય ને બોર્ડમાં ભૂકે ભૂકા બોલવાના છે. ઓકે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.